હાલો તો જય માતાજી બધા મિત્રોને। તો આજ આપણે આવી ગયા છે અલંકાર ટ્રાવેલ્સની ઓપનિંગમાં ડ્રીમ સ્ટાર। તો તમે જોઈ શકો છો કે સાઈડનો લુક તમે જોઈ શકો છો। હમણાં હું તમને બતાવું છું, પણ પહેલાં હું અત્યારે અહીંથી એમને બતાવી દઉં છું તમે। હાલો ભાઈ, તો હવે આપણે અંદર જઈને આપણે ગાડીનું લુક બતાવશું। તમે જોઈ શકો છો કે આ અલંગ કેબિન છે। કે હવે આપણે અંદર ગેલેરીમાં જઈને ચાલો બતાવીએ તમને કેવું કેવું છે લાઇટિંગ વગેરે। તો જોઈ શકો છો પાછળ શ્રી કૃષ્ણ ભગવાનની સુપર મૂર્તિ છે, એક નંબર લાગે છે યાર। ઉપર લાઇટિંગ પણ એક નંબર છે, સાઈડમાં એક નંબર ગાડી લાગે છે યાર, સુપર સુપર। ઓ આવો ભાઈ ગૌતમભાઈ। તો જો આ કેબિન છે મિત્ર। તો ચાલો અંદરનું ઇન્ટિરિયર જોઈ લીધું, તો હવે આપણે બહાર જઈને સાઈડમાંથી ગાડી બતાવશું અલંકાર ટ્રાવેલ્સની। તો તમને જરૂરથી જણાવજો કે અલંકાર ટ્રાવેલ્સની બસ તમને કેવી લાગી। બધા ભાઈઓ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો હો ભાઈ। તો તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ગાડી લાઇટિંગ એક નંબર લાગે છે, તો તમે જોઈ શકો છો, જોઈ લો, જોવો ચલો। પાછળથી પણ એક નંબર ગાડી છે અલંકાર ટ્રાવેલ્સ ડ્રીમ સ્ટાર। તો આ સાઈડમાં બે બસો પડીને એ અલંકાર ટ્રાવેલ્સની ટૂંક સમયમાં આવશે, તો તમે જોજો એ પણ એનો પણ। અરે ભાઈઓ જો પાછળથી એક નંબર ગાડીનો લુક આવે છે। એટલે શું કાંઈ ગાડી। તો જોઈ શકો છો કે સાઈડમાંથી ગાડી કેવી લાગે છે। તો જો સરસ લાગતી હોય ને તો બધા ભાઈઓ કોમેન્ટ કરજો। તો હાલો હવે આપણે સાઈડનો લુક બતાવતા બતાવતા હવે આપણે આગળ જઈશું। તો જોઈ શકો છો કે આ ગાડી છે। એકવાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ ગાડી કેવી લાગી ડ્રીમ સ્ટાર। તો જોઈ શકો છો કે બધા ભાઈઓ આવી ગયા છે। તો હવે આપણે બ્લોગ પૂરો કરશું। તો તમને અલંકાર ટ્રાવેલ્સની બસ કેવી લાગી તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।